શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી થાળ ચિંતામણીનું પ્રકરણ આપણે જોતા હતા. તો નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાનગીઓ જમતા જોયા છે, એની ખૂબ સુંદર સ્મૃતિ કરે છે. આપણો આ ભક્તિ સંપ્રદાય છે, ભગવાનની અને સંતની સ્મૃતિ કરવી એક આપણું મુખ્ય અંગ છે, જેનાથી આપણા અંતરમાં એક પ્રકારનો પ્રાપ્તિનો આનંદ આવતો હોય છે. હમણાં જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે સંતોની સભા હતી, એમાં એક સુંદર પ્રસંગ સ્વામીશ્રીએ કહ્યો કે મહંત સ્વામી મહારાજ પહેલાં યોગીજી મહારાજના પ્રસંગોની ડાયરી પોતે લખતા, પણ એક વખત કોઈ કારણસર એમની ડાયરી ખોવાઈ ગઈ. પછી કોઈકે યોગી બાપાને વાત કરી કે સ્વામી, મહંત સ્વામીની ડાયરી ખોવાઈ ગઈ. તો યોગી બાપા બોલે, એમને ક્યાં ડાયરી લખવાની જરૂર છે? અને પછી મહંત સ્વામી મહારાજે ડાયરી પોતે લખી જ નહીં, પણ છતાં યોગીજી મહારાજની સ્મૃતિ એમને એટલી બધી અંતરમાં કરી હશે કે જ્યારે યોગી બાપાનું જીવનચરિત્ર લખાતું હતું અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પોતે લખતા હતા અને પ્રસંગો માંગ્યા મહંત સ્વામી મહારાજ પાસે, ત્યારે એમને લગભગ 400 જેટલા પ્રસંગો આપ્યા. અને એકદમ આમ શું કહેવાય, પરફેક્ટ તારીખ હોય કે તે સમયનું વર્ણન હોય. પછી સંતોએ પૂછ્યું કે સ્વામી, આટલું બધું લખ્યા વગર કેમનું આપણને યાદ રહ્યું? તો મહંત સ્વામી મહારાજ કેવું બોલ્યા કે યોગી બાપા જાણે આત્મસાત થઈ ગયેલા. તો જો એમના અંતરની અંદર કેવી સ્મૃતિ હશે કે લખ્યા વગર પણ 400થી વધારે પ્રસંગો એ પોતે યોગી બાપાના યાદ રાખી શકે, એનું મનન કરી શકે. તો આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી આપણને શીખવાડે છે કે ભગવાને, મોટા પુરુષે આપણને લાભ તો બહુ આપ્યો હોય, પણ એની સ્મૃતિ કરીએ તો આપણા અંતરમાં આનંદ આવે. તો હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ મહારાજને શું કઈ કઈ વાનગી અને ક્યાં જમતા જોયા છે એની વાત કરે છે. હવે નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજને જે જુદા જુદા શાકભાજી જમતા જોયા છે એની સ્મૃતિ કરે છે કે મહારાજને રતાળું, પછી પતાળું એટલે ગાજર, એ જમતા જોયા છે. પરવળ જમતા જોયા છે. પાપડી એટલે કે વાલોળનું શાક જમતા જોયા છે. કારેલા, કંકોડા, પછી કોળું, પછી ચીકણ એટલે એક પ્રકારની કાકડી અને ચીભડા, પછી ગલકા, ગુવાર, ટીંડોળા, ભીંડાફળી. તો આ જુદા જુદા શાક, દૂધી, આ બધું મહારાજને જમતા જોયા છે એની સ્મૃતિ કરે છે. આપણે થોડી આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પણ સ્મૃતિ કરીએ તો રતાળું પણ મહંત સ્વામી મહારાજ બાફેલું જમતા હોય છે. પછી આવ્યું પતાળું એટલે કે ગાજર. તો સ્વામી બાપા રોજ એમના ભોજનની અંદર પેલા નાના ગાજર આવે તો એ બાફેલા જમતા હોય છે. અને દરરોજ સવારે નાસ્તાની અંદર મહંત સ્વામી મહારાજ ગાજરનું જ્યુસ પીવે છે. અને ઘણીવાર મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે આમાંથી હિમોગ્લોબિન સારું મળે. એટલે સ્વામી તો પોતે પાછા આવું એમને મેડિકલમાં પણ રસ છે, એટલે આવા બધા તત્વ જાણીને પોતે અંગીકાર કરતા હોય છે. પછી આગળ આવ્યું કે કોળું. તો કોળું પણ પરવળ પણ મહંત સ્વામી મહારાજ દરરોજ જમે છે. એમના ભોજનની અંદર દરરોજ બાફેલા પરવળ હોય છે. પણ આમ પરવળને આમ તો શાકનો રાજા કહેવાય, પણ મહંત સ્વામી મહારાજ જે રીતે જમે છે ને એ પરવળ આપણને કોઈને ભાવે નહીં. એકવાર વિવેક સાગર સ્વામી મહંત સ્વામી મહારાજના ભોજનના દર્શનમાં બેઠેલા અને એમને જોયું કે મહંત સ્વામી મહારાજ આ પરવળનું શાક સારું એવું જમે છે. પછી એમને પ્રસાદી તરીકે માંગ્યું કે લાવો, મારે ચાખવું છે, મને આપો. પછી મહંત સ્વામી મહારાજ હસ્યા અને પછી આપ્યું. તો વિવેક સાગર સ્વામી પોતે મોઢામાં નાખ્યું તો ખરું, અને પછી પોતે શું બોલ્યા કે આ તો સાવ થર્મોકોલ જેવું લાગે છે. મોઢામાં માંડ આમથી આમ ફેરવ્યું, આમાં કોઈ પ્રકારનો સ્વાદ આવતો નથી. તો સ્વામી તો સાવ બાફેલું જ, એમાં મીઠું પણ નાખતા નથી, બીજું કોઈ પણ પ્રકારનો વઘાર નહીં, એવું બાફેલું પરવર પોતે જમતા હોય છે. આપણા પૂજ્ય આનંદપ્રિય સ્વામીનો પણ એક પ્રસંગ છે. એકવાર ત્યાં મુંબઈમાં મહંત સ્વામી મહારાજ જમવા બેઠેલા ને પછી તેઓ આવ્યા અને તે વખતે ત્યાં ઠાકોરજીને લાડુ ધરાવ્યા હશે. તો મહંત સ્વામી મહારાજે 2 લાડુ લઈને આનંદપ્રિય સ્વામીને આપવા માટે આમ હાથ ધર્યો, તો એમને લેવાની ના પાડી. પછી મહંત સ્વામી મહારાજ કે જો તમે લાડુ નહીં લો ને તો મારે થાળીમાંથી તમને પરવળનું શાક આપીશ, 2માંથી એક તમારે લેવું પડશે. તો તરત એમને કીધું ના, મને લાડુ આપી દો, કારણ કે બધાને ખબર છે કે આ સ્વામીનું પરવળનું શાક છે, એમાં કોઈ પ્રકારનો સ્વાદ આવવાનો નથી. તો સ્વામી પોતે એવા નિસ્વાદી છે. એકવાર કડવા પરવળ આવી ગયેલા,
તારીખ 26/12/2017 રોજ સ્વામી બાપા ત્યાં હિંમતનગરમાં હતા અને પરવર બાફેલા હતા પણ કડવા આવી ગયેલા. ઘણીવાર આવું થાય. અને સ્વામી તો પોતે જમવા માંડ્યા અને લગભગ 3-4 પરવર જમી ગયા. અને પછી મુનિચિંતન સ્વામીને લાગ્યું કે આ પરવર કડવા છે, એટલે પેલા ગુણવત્સલ સ્વામીને કહેવાયા કે આ પરવર કડવા છે. એમને અંદર કંઈક ચાખ્યું હશે કે ખ્યાલ આવ્યો હશે. પછી સ્વામીને પૂછ્યું. સ્વામી કે હા કડવા છે. તો કે તમે કહ્યું કેમ નહીં? તો મહંત સ્વામી મહારાજ કે મને એમ કે આ કદાચ એક કડવું હશે, બીજું તો સારું હશે. તો બીજું જમ્યો તો એમ થયું કદાચ આ એક પરવર કડવું આવ્યું છે પણ બીજું સારું હશે. એમ કહીને 3-4 જમી ગયા. તો પછી સેવક સંતોએ કીધું કે સ્વામી આવું હોય તો તમારે અમને કહી દેવું, પણ જો મોટા પુરુષ કેવા છે, એમને કંઈ ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે છે, એમને કંઈ ખાવા પીવામાં આવું કંઈ કડવું આવી જાય કશું. પ્રમુખ સ્વામી મહારાજના પણ આવા પ્રસંગો જાણીતા છે. પેલી કડવી કાકડી આવી ગયેલી, મીઠામાં શીરામાં મીઠું નખાઈ ગયું હતું, પણ બાપા પોતે કશું બોલ્યા નહોતા. તો જો મોટા પુરુષ નિસ્વાદી છે એ પણ આપણને આ બધા પ્રસંગોમાં ખ્યાલ આવે. આ પ્રસંગ બન્યો એટલે તરત મુનિચિંતન સ્વામીએ કીધું કે સ્વામી તમારે આવું હોય તો કહેવું. હમણાં આપણે સુરેન્દ્રનગરથી નીકળ્યા હતા એટલે સ્વામી ત્યારે કહે છે તે વખતે પણ કેટલાક હરિભક્તો ગાડીમાં જ આપને ધરાવવા માટે પ્રસાદ લઈ આવ્યા. થોડો સૂકો મેવો અને બધું હતું. આપે એમને રાજી કરવા માટે એમાંથી પેલું પીકન લીધું અને તમે તો જમી ગયા અને પછી એ પ્રસાદીનું અમે લીધું. એ કે એટલું બધું ખોરું, આમ ખોરું થઈ ગયેલું હતું. ઘણીવાર ખબર ને આ બધો ડ્રાયફ્રૂટ્સ ખોરા થઈ જાય તો કે આમ માથાના વાળ ઉતરી જાય એવું એમને વર્ણન કર્યું મુનિચિંતન સ્વામી. એટલું બધું ખોરું હતું. અમે તો કે આમ થોડી ગાડી આગળ ગઈને પછી થૂકવા માટે ઊભી રખાઈ ને તમે તો હરિભક્તને રાજી કરવા બોલ્યા પણ નહીં, મોઢું પણ ના બગાડ્યું. જો મોટા પુરુષ કેવા છે. બાકી આવી વસ્તુ છે ને નેચરલ રિએક્શન આપણું આવી જાય. આવી આમ બગડી ગયેલી કે ખોરી વસ્તુ આવે તો આપણું મોઢું બગડી જાય. પણ પેલા હરિભક્તોને દુઃખ ના લાગે તો સ્વામી હસતા હસતા પોતે જમી ગયા. તો મોટા પુરુષનું આ નિસ્વાદીપણું પણ આપણને અહીંયા સ્મૃતિ થઈ આવે છે. તો સ્વામી આવી રીતે પરવળ પોતે જમતા. પછી આગળ આવ્યું કે કંકોડા. તો કંકોડાનું શાક પણ સ્વામી પ્રેમથી જમે છે. એમને કંકોડા પણ ભાવે છે. એમાં પણ સ્વામી ઘણીવાર વાત કરે. કલકત્તાના આપણા હરિભક્ત છે સંજયભાઈ શેઠ, એ પોતે ત્યાંથી આવ્યા હોય અથવા તો કોઈક આવતું હોય તો ત્યાં બહુ સારા એવા કંકોડા થતા હોય છે. તો એ પોતે મોકલે અને સ્વામીને કયા વગર એ શાક આવે ને સ્વામી ઓળખી જાય અને તરત કહે કે આ સંજયભાઈએ મોકલ્યું છે કલકત્તાથી. તો એવો એમનો પ્રેમ પણ પોતે અંગીકાર કરે. એક વખત મહંત સ્વામી મહારાજ ત્યાં ચેન્નાઈમાં હતા 2018માં મે મહિનામાં અને સ્વામી જમવા બેઠેલા ને તે વખતે સાઉથ આફ્રિકાના એક હરિભક્ત આપણા આવ્યા ફુલેશભાઈ, ને એમનો નાનો બાળક હતો ધર્મદેવ. તો આમ સ્વામીને સામું આમ ટગર જોયા કરે. નાનો 10-12 વર્ષનો હતો. એટલે બધાએ કીધું કે શું જોવે છે? તો કે બાપા શું જમે છે હું જોઉં છું. આમ એકદમ જિજ્ઞાસાથી જોતો હતો. એટલે મહંત સ્વામી મહારાજે પછી એમને થાળમાં કેરી હતી, કેરીનો ટુકડો મોકલ્યા, 2-3 ટુકડા. એટલે પેલો તો પ્રેમથી જમી ગયો. પછી એને તો ખ્યાલ આવ્યો કે આવી રીતે મને પ્રસાદ મળે એટલે બીજે દિવસે પાછો આવીને બેસી ગયો અને આમ જોયા કરે. તો સ્વામીને ખબર પડી ગઈ એટલે બીજે દિવસે પછી સ્વામી એને પ્રસાદમાં એમના થાળમાં કંકોડા હતા બાફેલા, એના 2 ફોડવા મોકલ્યા. તો પેલો તો ઉત્સાહમાં આગલે દિવસ કેરી મળી હતી અને એમ કે આ પણ મજાનું હશે અને એને તો મોઢામાં નાખ્યું. હવે આ તો બાફેલા સાવ મોડા કંકોડા, હવે એને તો કેમના ભાવે? એટલે માંડ કરતો કેટલી બધી વાર લાગી, એનું મોઢું બગડ્યું અને સ્વામી મરક હસે અને પછી એને આમ એ તો પોતે જમી ગયો. પછી સ્વામી એમના થાળમાંથી પેલો એવાકાડોનો ટુકડો લીધો અને બતાવ્યો કે આ તારે ખાવું છે? તો એકદમ ઘસીને ના પાડી. બધા સંતો કે ખૂબ ભૂલી ગયો સ્વામી હવે તમારી પ્રસાદી લેવાની. પછી તો સ્વામી એને સારો પ્રસાદ આપ્યો. પણ જો સ્વામીની પ્રસાદી પણ એવી હોય તો કંકોડા પણ પોતે બાફેલા ખાય. કોળું પણ સ્વામી રોજ જમતા હોય છે એમના થાળમાં. અને સ્વામી એવું કહેતા હોય છે કે મોટી ઉંમરવાળાને કોળું પચવામાં સારું, કારણ કે એમાં ફાઇબર ઘણા હોય. એવી રીતે પણ સ્વામી વાત કરે છે. કારેલાની વાત આવી તો સ્વામી એમની કથામાં એકવાર બોલેલા કે હવે તો કારેલાનું ખૂન જ કરી નાખે છે બધા. કારણ કે અત્યારે કારેલાનું શાક કેવી રીતે બનાવે? એને સમારી મીઠાવાળા પાણીમાં નાખીને બરોબર ચોરી મચોડી એની કડવાશ કાઢી નાખે. પછી એને તેલમાં તળે અને પછી ખાંડ ને કાજુ નાખે. સ્વામી કે આમાં કારેલાનું ડીટ્યું રહ્યું નહીં, એવું મહંત સ્વામી મહારાજ ઘણીવાર બોલતા હોય છે. તો સ્વામીને તો કારેલાની કડવાશ ગમે છે, કારણ કે એમાંથી શરીરને લાભ થાય. તો આવા બધા ગુણો સમજીને સ્વામી આ બધા શાક જમતા હોય છે. દૂધી પણ પોતે જમે અને દૂધી જમે ત્યારે યોગીજી મહારાજને યાદ કરે, કારણ કે યોગી બાપા પણ છેલ્લે દૂધીના જ થેપલા અને દૂધીનું શાક વગેરે ખાતા. તો આ બધા શાકની વાત આવી. ટિંડોળાની વાત આવી. એકવાર વિવેકસાગર સ્વામી અમદાવાદમાં મહંત સ્વામી મહારાજને કહ્યું કે યોગીજી મહારાજ, સ્વામી તે વખતે બીમાર હતા, બહુ જમતા નહોતા. એટલે આમ વાતોમાં કે યોગી બાપા એવું કહેતા કે મને સૂકી ભાજી ભાવે, પૂરણપોળી પણ ગમે.
તો સ્વામીને કે તમને શું ગમે છે? તો મહંત સ્વામી મહારાજ કે મેં તો કંઈ એવો બહુ વિચાર કર્યો નથી. તો વિવેક સાગર સ્વામી કે આમાં વિચારવાનું ના હોય, એમનેમ જ ખબર પડી જાય. પછી તે વખતે મહંત સ્વામી મહારાજ વાત કાપવા કે યોગી બાપાને છે ને ટિંડોળાનું શાક પણ ભાવતું, એટલે ગિલોડા આપણે બોલતા હોય છે કે એ પણ ભાવતું. વિવેક સાગર સ્વામી કે હા, પ્રમુખ સ્વામી મહારાજને પણ એ ટિંડોળા ભાવતા, અને એવું કહેતા કે ઘરે અમે નર્યા ટિંડોળા જ ખાધેલા, એટલે ટિંડોળા પર મને રુચિ વધારે રહે. પછી મહંત સ્વામી મહારાજે પ્રસંગ કહ્યો કે એકવાર યોગીજી મહારાજને કોકે કહ્યું કે સ્વામી, આ ટિંડોળાનું શાક તો છે ને બુદ્ધિનાશક કહેવાય, એવું લોકો ઘણા માનતા હોય છે. તો યોગી બાપા તે વખતે શું કે તો જગતની બુદ્ધિનો નાશ કરે, એમ કહીને ટિંડોળા એમને મૂળ ભાવતા. એટલે આવી રીતે મહંત સ્વામી મહારાજે આ સ્મૃતિ કરી. તો આવી રીતે દરેક વાતમાં ગુરુની સ્મૃતિ પોતે લાવતા હોય છે. તો આ બધા જુદા જુદા શાકભાજીની વાત કરી. હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ મહારાજ જુદી જુદી ભાજી જમતા એની પણ વાત કરે છે. હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ જુદી જુદી ભાજી અને પછી ભજીયા, પત્રવેલા એટલે કે પત્તરવેલિયા, ફાફડા, એ બધાની વાત કરે છે. તો જુદી જુદી ભાજી પણ મહારાજને જમતા જોયા છે. એમાં લૂણીની ભાજીની વાત કરી. એક મહારાજનો પ્રસંગ બહુ સુંદર આવે છે કે મહારાજ ત્યાં વડતાલમાં હતા, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે. અને ઉમરેઠના એક બ્રાહ્મણ ત્યાં આવેલા, સત્સંગી હતા પણ બહુ ગરીબ હતા. અને મહારાજને તો બધા હરિભક્તો રોજ જાત જાતની વાનગી ધરાવે, એટલે મનમાં ને મનમાં પોતાની જાતને કોસે કે હું કેવો અભાગ્યો કે આવો ગરીબ ભગવાનને કશું જમાડી શકતો નથી. એમ વિચારીને એક વખત પોતે ત્યાં વડતાલમાં જ ગામમાં ભિક્ષા માંગી લાવ્યા. અને એમાં જે લોટ મળ્યો એમાંથી ત્યાં એક કૂવો છે ઉગમણી દિશામાં, ત્યાં બેસીને રોટલા બનાવ્યા અને લૂણીની ભાજી બનાવી. એટલે બહુ સામાન્ય કહેવાય આ ભોજન. અને મહારાજ ત્યાં પેલા સુથાર હરિભક્તના ઘરમાં ઉતારો હતો, અને મહારાજ એકદમ સેવકને કે ચાલો અમારે નાહવા જવું છે. તો ત્યાં જ આમ વ્યવસ્થા હતી. તો કીધું કે અહીંયા નાહી લો. બ્રહ્મચારી કીધું કે ના, આપણે બહાર જવું છે, ગામની બહાર. હજુ બ્રહ્મચારી કે પહેલાં તો મહારાજ મોજડી પહેરીને આમ નીકળી ગયા. એટલે બ્રહ્મચારી પછી પાછળ આમ પેલો લોટો લઈને દોડતા દોડતા નીકળ્યા. હવે મહારાજને કંઈ નાહવા જવું નહોતું, પણ મહારાજ પછી ત્યાં આ ઉગામણા કૂવા પાસે આવ્યા. અને પેલા બ્રાહ્મણ ત્યાં રસોઈ બનાવતા હતા. તો મહારાજ શું કહે છે કે ભૂદેવ, કકડીને ભૂખ લાગી છે, શું છે તમારી પાસે? બ્રહ્મચારી કે હમણાં તો તમે શૌચ વિધિ જવાની વાત કરતા હતા, નાહવાની વાત કરતા, જમવાનું ક્યાંથી આવ્યું? પણ મહારાજ તો ત્યાં બેસી ગયા. અને પેલા બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયા. પછી એટલા પ્રેમથી મહારાજને એમને આવી રીતે લૂણીની ભાજીને રોટલો ત્યાં જમાડ્યો. અને પછી કે મહારાજ, આવી રીતે મેં સાંભળેલું કે ભગવાન તો ભક્ત મનોરથ પૂરક એવું એમનું નામ છે, પણ આજે તમે તમારું નામ સાર્થક કરી બતાવ્યું. તો આવી રીતે જુદી જુદી ભાજી મહારાજ જમતા. મહંત સ્વામી મહારાજ પણ ભાજીમાં ખૂબ ફાઇબર હોય એમ મહિમા કહીને પાછા જમે. સ્વામીને ઘણીવાર આપણે કહે ને, સંતો કહે કે સ્વામી તમે કેમ જમતા નથી? તો સ્વામી શું બોલે કે હું જીભને પૂછીને નહીં, પેટને પૂછીને જમું છું. જે શરીર માટે ગુણકારક હોય, સારું હોય, એવું સ્વામી જમતા હોય છે. આગળ પત્તરવેલિયા મહારાજ જમતા એની વાત આવી. એનો પણ પ્રસંગ મહંત સ્વામી મહારાજનો ખૂબ અદ્ભુત છે, જાણીતો છે, છતાં આપણે સ્મૃતિ કરીએ. ત્યાં મહંત સ્વામી મહારાજ 25 જુલાઈ 2019ના રોજ અટલાદરામાં હતા. અને સ્વામી જમતા હતા, અને વિવેક સાગર સ્વામી આવ્યા. અને આવીને કે સ્વામી આજે તો પત્તરવેલિયા, વિવેક સાગર સ્વામીની તો આમ શૈલી છે ને, પત્તરવેલિયા બહુ અદ્ભુત બન્યા છે, ઢોકળા બહુ સરસ બન્યા છે. મૂળ તો સ્વામી જમે ને એના માટે. અને થેપલા પણ બહુ સરસ બન્યા છે, મંગાવો આપણે ક્યાં સંતોના રસોડામાંથી. એટલે સ્વામીને પેલા બધામાં તો રસ નહોતો, પણ વિવેક સાગર સ્વામીને રાજી કરવા કે સારું થેપલા મંગાવો. મૂળ વિવેક સાગર સ્વામીની ઈચ્છા હતી કે સ્વામીને પત્તરવેલિયા જમાડવા. એટલે પછી કીધું તમે પત્તરવેલિયા જમો. પછી સ્વામીએ એમનો પ્રસંગ પાછો યાદ કર્યો. એ પ્રસંગ પણ જાણીતો છે. 1957માં નડિયાદમાં સંતરામ મંદિરમાં હતા, અને સવારે નાસ્તામાં પત્તરવેલિયા આવ્યા. અને મહંત સ્વામીને હતું કે આજે વ્યવસ્થિત પત્તરવેલિયા જમવા છે. મૂળ પછી ટ્રાવેલિંગમાં જવાનું હતું, ક્યાંક ઉપવાસ પડે તેમને એમ કે આમ પેટ ભરીને પત્તરવેલિયા એમને ભાવતા હતા. અને કોઈક આપવા જાય ત્યાં યોગી બાપાએ કીધું કે એમને ના આપશો, એમને તો મમરા ભાવે છે. અને એ દિવસથી મહંત સ્વામી મહારાજે પત્તરવેલિયાનો ત્યાગ કરેલો, તો હજુ સુધી જમ્યા નહોતા. એટલે વિવેક સાગર સ્વામીએ આગ્રહ કર્યો કે જમો. પછી મહંત સ્વામી મહારાજ કે ફળક પેસી ગઈ છે, આમ કે યોગી બાપાએ અરુચિ બતાવી ને. વિવેક સાગર સ્વામી કે સ્વામીએ પ્રસંગને 62 વર્ષ થઈ ગયા, હવે તમે જમો તો યોગી બાપા રાજી થશે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી બોલ્યા કે જેમ નીલકંઠ વર્ણી કેવા વૈરાગી હતા, પણ રામાનંદ સ્વામી કીધું તો પોતે જમતા હતા, એમ તમે તમારો વૈરાગ મૂકીને જમો, યોગી બાપા રાજી થશે. એટલે કોઈક સંત બોલ્યા કે સ્વામી જેમ શાસ્ત્રીજી મહારાજને કોકે કહ્યું ને કે કૃષ્ણજી અદામાં રહીને ભગતજી મહારાજ બોલે છે, એમ અત્યારે વિવેક સાગર સ્વામીમાં રહીને યોગીજી મહારાજ બોલે છે. એટલે તમે જમો. એટલે ચારે બાજુથી આમ પ્રેશર આવવા માંડ્યું, બધા તાળીઓ પાડવા માંડ્યા. પછી આત્મ સ્વરૂપ સ્વામી ફરી બોલ્યા કે આ વિવેક સાગર સ્વામીએ તો યોગી બાપાને બહુ રાજી કરેલા છે, એટલે એમનામાં રહીને યોગીજી મહારાજ જ બોલે છે, એટલે તમે જમો.
એટલે બહુ બધાએ કહ્યું ને એટલે સ્વામીએ પછી આમ કહ્યું કે વાંધો નહીં, તો લાવો. એટલે બધા સંતો તો રાજી થઈ ગયા, તાળીઓ પાડી, કોઈક દોડ્યું, પત્તરવેલા લઈ આવ્યા. અને 62 વર્ષ પછી વિવેક સાગર સ્વામીએ પત્તરવેલી લઈ અને સવારે 8:21 વાગે પારણા થયા, પત્તરવેલિયાના પારણા, અને મહંત સ્વામી મહારાજના મોઢામાં મૂક્યું અને બધાએ આમ સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી. એટલે પછી વિવેક સાગર સ્વામી લઈને બીજું મૂક્યું અને અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાવી. પછી વિવેક સાગર સ્વામી કે યોગી બાપા કહેતા કે કોરણ તૂટી, એટલે કે બંધી તૂટી. તો આપણને ખ્યાલ આવે કે ગુરુની આજ્ઞા પાડવાનું પણ કેટલું બધું તાન. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભજીયા પણ મહારાજ જમતા, મહારાજને ભજીયા પણ ભાવતા. બ્રહ્માનંદ સ્વામી એમના થાળમાં લખ્યું છે, તળિયા નવતમ ઘૃતમાં નિપજિયા રે, રૂડા અડદ વડા મન રજિયા રે, તમને ભાવે છે સુંદર ભજીયા, આરોગોને લાલજી લટકાડા રે. તમને ભાવે છે સુંદર ભજીયા. તો મહારાજને આવી રીતે ભજીયા પણ ભાવતા. એમ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજને ભજીયા જમતા પણ જોયા છે. તો આ બધી વર્ણન કરીને હવે મહારાજ આગળ દાળ ને ભાત જમે છે એની પણ વાત બધી આવે છે. આપણે અમુક વસ્તુ હવે સ્કીપ કરીએ છીએ. અથાણાનું બધું લિસ્ટ આવે છે. મહંત સ્વામી મહારાજ તો અથાણા જમતા નથી, એટલે એમાં કંઈ બહુ સ્મૃતિ નથી. પછી ભાતની વાત આવે છે. તો મહારાજ આવી રીતે ભાત જમતા એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, કુરો કર મલડો ને કર્યા જમતા જોયા છે, તલ સાકડી જાજરિયા જમતા જોયા છે, ઘૃત દૂધ દહીંની તર જમતા જોયા છે, શ્વેત ભાત ને સાકર જમતા જોયા છે. તો મહારાજે જનરલી આપણે જેમ દાળને ભાત જમીએ એવું પોતે નહોતા જમતા. ખૂર એટલે કે રાંધેલો ભાત, કરમલડો એટલે દહીંને ભાત, અને કરિયા એટલે કઢી. તો ઘણીવાર મહારાજ આવું જમતા. શ્વેત ભાત અને સાકર, મહારાજ અમુક વાર ભાતમાં સાકર નાખીને પણ જમતા. હમણાં મહંત સ્વામી મહારાજને સંતોએ શરૂ કર્યું છે છેલ્લા લગભગ 4-5 મહિનાથી. સ્વામી ભાત તો બિલકુલ જમતા જ નહીં. તો હવે સ્વામીને થોડુંક આમ શરીરમાં પણ પુષ્ટિ રહે એના માટે ભાતમાં ગોળ નાખે છે. ખાંડ તો સ્વામીને ભાવતી નથી બહુ, એટલે ગોળ નાખે, થોડું ઘી નાખે અને બિરંજ જેવું બનાવીને સ્વામીને જમાડતા હોય છે. તો મહારાજ આવી રીતે ભાતને બધું જમતા અને છેલ્લે પછી પોતે મુખવાસ લેતા. તેની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે, લાવ્યા લવિંગ સોપારી જમતા જોયા છે, જાયફળ એલાયચી સારી જમતા જોયા છે, બુંદ આદુ ને વરિયાળી જમતા જોયા છે, તજ જાવંતરી તમાલી જમતા જોયા છે, પછી આણ્યા સુંદર ફળ જમતા જોયા છે, અતિ સ્વાદુ ને નિર્મળ જમતા જોયા છે, જાંબુ લીંબુ પાકી કેરી જમતા જોયા છે, સારા કેળા જે સોનેરી જમતા જોયા છે, જામફળ જોયા જેવા જમતા જોયા છે, રામફળ પણ છે એવા જમતા જોયા છે. મહારાજને મુખવાસ જમાડે પછી બધા સંતો જુદા જુદા ફળ જમાડતા. તો નિષ્કુળાનંદ સ્વામી એની પણ સ્મૃતિ કરે છે કે મહારાજને આવી રીતે કેરી, જાંબુ, કેળા, જામફળ, આ બધા ફળ મહંત સ્વામી મહારાજ પણ આ બધા ફળ, બાપા પણ 4 વાગે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે ફળ લેતા. તો એનું બધું વર્ણન કરે છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ક્યારેક મહારાજને શું જમાડતા, દાળ દાળિયાને મમરા જમતા જોયા છે, ધાણી બાજરી તલખરા જમતા જોયા છે, પોંક બાજરા ઘઉંનો જમતા જોયા છે, ચણા ગુંદલીનો ઊનો જમતા જોયા છે.
તો મહારાજને ક્યારેક દાળિયા એટલે કે ચણા, પછી દાળ, મમરા, ધાણી આ બધું પણ પરમહંસો જમાડતા, એના પણ દર્શન કર્યા છે. સ્વામી બાપાના પણ આપણે ધાણી જમતા, દાળિયા જમતા, પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન ઘણા બધા હરિભક્તોએ કર્યા હશે. પછી આવી રીતે જુદો જુદો પોંક પણ જમાડતા. આ બધી વસ્તુ મહારાજને જમાડતા એની વાત કરે છે. તો નિષ્કુળાનંદ સ્વામી હવે આ થાળ ચિંતામણીના અંતમાં છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ બધું મહારાજને આ બધા સંતો પ્રેમથી જમાડતા. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ક્યારેક મહારાજ મીંઢિયાવળ અને મરચા અત્યંત તીખા હોય પણ મહારાજ આવી પણ લીલા કરતા, એ પણ કે મેં જમતા જોયા છે. ક્યારેક કસ્તુરી નાની પ્રકારની કેરી આવે એ પણ જમતા જોયા છે. પછી કપૂર, થેગ અને કંદની પોળી, એમાં કપૂર નાખેલું, ચંદ એટલે કે કપૂર, એવી પોળી પણ જમતા જોયા છે. અને આ બધું જમતા જોઈને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નિષ્કુળાનંદ જાય ઘોડી, એટલે કે નિષ્કુળાનંદ વશ થઈ જાય છે મહારાજની મૂર્તિમાં. તો નિષ્કુળાનંદ સ્વામી આ થાળ ચિંતામણીના અંતમાં આપણને આવું સુંદર વાત કરે છે કે ભગવાન જુદી જુદી વાનગી જમ્યા હોય એની આપણે જેટલી સ્મૃતિ કરીએ એટલો આપણા અંતરમાં આનંદ આવે. તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને આવી રીતે જમતા જોયા છે. તો આ બધી વાનગીઓની સ્મૃતિ કરી આપણે પણ અંતરમાં એમની મૂર્તિને ઉતારીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન